પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં જોડે ગંગા હે ગંગાજી અટવાણી જય હો જય હો ये झटा बधारी ये झुकती सके नहीं कोई जानी अगमा गोचर झटा बधारी ये झुकती नहीं सके कोई जानी भगीरथ केरी ए पाणू ए बिंदु ने एक पाणी विनती सावरिया दे राजा भगीरथ केरी शिवजी ने विनव्या एक गाय भीमण भगवानी शिवजी ने विनव्या एक गाय छे भीमण भगवानी सामंत संगरे शिवजी करे कैला शेषनागनो बोलो पार्वती पते हर हर આવડી મોટી ગંગા
જે ત્રિપદગામિની વિષ્ણુપદી વિષ્ણુના પગમાંથી આવી છે. અહીંયા તમને હરિહરનો ભેદ પણ ખબર પડશે. હરિ અને હર કોણ છે એનો ભેદ ખબર અહીંયા પડશે. હરિ છે વિષ્ણુ છે, એના પગમાંથી નીકળેલી ગંગા એ એમનું ચરણોદક છે. અને વિષ્ણુના પરમ ભક્ત એવા પરમ વૈષ્ણવ કોણ મોટામાં મોટો? તો શિવજી છે ને પરમ વૈષ્ણવ છે. દોડીને આ ચરણામૃતને પોતાના મસ્તક કરે અને પછી એક ટીપું બહાર કાઢ્યું. ત્રિપદગામિની ગંગા મૈયા પ્રગટ થઈ છે. હિમાલયના માર્ગે તેને અલકનંદા કહેવાય છે. પાતાળમાં એને ભોગવતી કહેવાય છે. અને આપણે ત્યાં બનારસમાં માતા ગંગા કહેવાય છે. આવી નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરૈર્વેન્દ્રિત દિવ્ય રૂપમ મુક્તિં ચ દદાત નિત્યમ ભાવાનુસારેણ સદા નરામ. આ ગંગા મૈયા પ્રગટ થઈ. આગળ ભગીરથનો રથ, પાછળ ગંગા મૈયા પૂરપાટ વેગે રથ આગળ વધે છે અને પાછળ પોતાના ભયંકર પ્રવાહ વાળી ગંગા મૈયા આગળ વધે છે. કપિલ ઋષિના આશ્રમ પાસે 60,000 સગર પુત્રોની માત્ર રાખત જ્યાં હતી ને એના પર પહેલી વખત ગંગાજીના પાણી ફરી વળ્યા. અને તે જ વખતે આ બધા સગર પુત્રો મુક્ત થઈને સ્વર્ગમાં ગયા છે. નમસ્કાર કરીએ આ ગંગા નદીને કે માતૃ ગંગે નમસ્તુભ્યમ અહં ત્વાં શરણાગતમ કટિબદ્ધસ્તે કાર્યમ ભક્તિં શક્તિં ચ દેહિ મે પાપાપહારી દુરિતારી તરંગધારી શૈલપ્રચારી ગિરિરાજ ગુહાવિદારી શંકારકારી હરિપાદરજોપચારી રાગમ પુના તુમા દેવી સુરેશ્વરી ભગવતી ગંગે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ભુવનતારિણી અનંતરંગે ત્રિભુવનતારિણી અનંતરંગે શંકર મૌલી વિહારિણી મને શંકર મૌલી વિહારિણી મને નિરાશા તવ પદ કમલે મમ મતિ રાશા તવ પદ કમલે દેવી વિષ્ણુપદી નદીને આપણે ભાગીરથી તરીકે ઓળખીએ અને ત્રણ પેઢીઓ ખપી ગઈ. વિચારજો કરો, ત્રણ પેઢીઓ ખપી ગઈ પછી તપસ્યાના પરિપાક રૂપે ગંગાજી પ્રગટ થયા છે. આજે પણ કોઈ એવું કામ હોય ને એને આપણે ભગીરથ પ્રયત્ન કહીએ છીએ. આપણે શબ્દો વાપરીએ છીએ ભગીરથ પ્રયત્ન. જે મોટા મોટું સર્વસ્વનું અર્પણ કરી દીધા ને આપણે કહીએ મોટા મોટું બલિદાન. બલિદાનના કર્મ પછી જે શબ્દનો પ્રાદુર્ભાવ થયો છે તે ભગીરથની તપસ્યા પછી જે
શબ્દની વ્યુત્પત્તિ આવી છે તે ભાગીરથ કાર્ય. ગંગા મૈયા નમસ્કાર. અને આપણા જગન્નાથ પંડિત એમણે ભાગીરથીના પગથિયા ઉપર બેઠા બેઠા ગંગા લહરીનું સ્તોત્ર લખ્યું છે. એમાં એમણે ઘણા મંત્ર છે. એમાં એક મંત્ર અમારા દાદા બહુ બોલતા હતા. આપી પ્રાજ્યમ રાજ્યમ તૃણમિવ પરિત્યજ સહસા વિલોકવાનેરમ તવ જગનિતિરમ સિદ્ધવતામ સુદાત સ્વાદીયમ સલિલ ભરમના પ્રતિપિબતામ જનામાનંદમ પરિહસતિ નિર્વાણ. તારું ઐશ્વર્ય જોયા પછી મને કદાચ નિર્વાણ મળતું હોય તો નિર્વાણ જોતું નથી. માતા ભગવતી નમસ્કાર કરી. હવે ભગવતીના ગંગા મૈયાના પ્રભાવથી આગળ જઈને આપણે અયોધ્યા નગરીમાં પ્રવેશવું. સુખદેવજી મહારાજ સુખદાન તીર્થમાં 7 દિવસમાં મુક્તિ આપી દેવાની જબરદસ્ત પ્રતિજ્ઞા સાથે પરીક્ષિતની સામે બેઠા છે. પરીક્ષિત રાજા, મેં તમને 2-3 વખત એક શબ્દને અંડરલાઈન કરવાનું કીધું હતું. કયો શબ્દ? તરફથી વ્યાકુળ થયેલો પરીક્ષિત. તરફના રોગથી વ્યાકુળ થયેલો પરીક્ષિત, પાણી આપો, પાણી આપો. પાણી નથી મળતું એટલે ગુસ્સામાં આવીને સમાધિસ્થ ઋષિના ગળામાં મરેલો સાપ નાખી દે છે. તરફ જેનાથી સહન નથી થતી એવો પરીક્ષિત આજે અહીંયા 3 રાતો વીતી ગઈ, 3 દિવસ વીતી ગયા, 3 અહોરાત્ર વીતી ગઈ. સવારના 5 વાગે સત્સંગ ચાલુ થાય છે. સંધ્યા પછી આરામ થાય છે. ફરીથી સવારના 5 વાગે, ક્યારેક ક્યારેક તો રાતના 12 વાગી જાય. એટલું બધું આ ભાગવતનું અગૂઢ જ્ઞાન પીરસતા પીરસતા સમય ક્યાં વયો ગયો ખબર નથી પડતી. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, તને પાણી પીવું છે? પરીક્ષિત કહે છે, ભગવાન, પાણીનું નામ જ ન લેતા. આ પાણી તરસે તો મને આ અધમ કક્ષામાં પીવું છે. આ તરફનો રોગી હું ન બન્યો હોત ને તો મારા નસીબમાં શ્રાપ પણ આવ્યો ન હોત. તમારા અંતઃકરણમાંથી નીકળેલું જ્ઞાનનું ઝરણું વાણીમાંથી જ્યારે સંસ્ફુટ થાય છે ત્યારે હું મારા કાનના ફળિયા કરીને એને ખોબલે ખોબલે પીવું છું.
મારી તરસ હવે તરસ રહી નથી, મારી પાસે એક જ તરસ છે, જે મુક્તિની તરસ છે। एक ही प्यास बाकी है, मुक्त होने की प्यास। एना सिवाय कोई आशा नहीं, एना सिवाय कोई तृषा नहीं। परीक्षित उत्तम श्रोता, મહાત્મામાં આવેલો ભગવતના મહાત્મામાં જે પાત્ર આવ્યું હતું તેનું નામ હતું ધુંધુકારી। ધુંધુકારી ઉત્તમ જોતા। પોખરણજી કથા કરતા હતા ને ત્યારે ગામના ઘણા લોકો હતા, પણ વાંસની સાથે સાથે ગાંઠ વાળીને નીકળ્યો કોણ? ધુંધુકારી। તો બધાએ પૂછ્યું એકનો કેમ કલ્યાણ થયું? આને એક ચિત્તે એક આસન ઉપર બેસીને કથા સાંભળી છે। એક ચિત્તે એક આસન ઉપર બેસીને ધ્યાન મગ્ન થઈને એકાગ્ર ચિત્ત, એકાગ્ર એટલે શું? એકને જ અગ્રતાક્રમ આપવું, તેનું નામ એકાગ્રતા। એકને જ અગ્રતાક્રમ, બીજો નહીં। અહીંયા એકાગ્રતા કોને આપવાની છે? આ ભાગવતજીનો રસ પ્રવાહ માધુરી વહે છે ને, તેને અગ્રતાક્રમ આપવાનો છે। પરંતુ માયા ચવનિકા છેદ, માયાની જે પડદો છે ને, એ આપણને બાજુવાળા સાથે વાત કરતા અટકાવી નથી શકતો, આવો કરતા અટકાવી નથી શકતો, બેસો બેસો કરતા અટકાવી નથી શકતો, એમ ગાડી આયા પોતે અટકાવી નથી શકતો, સામેવાળા આવે ને પોતે અટકાવી નથી શકતો। આ બધી વિચિત્ર વાતો ભાગવતમાં જે કરતા હોય છે તેમને મારે કાંઈ કહેવાનું નથી, મેં કહી દીધું છે। એટલે જેવી રીતે ગો હત્યા તેવી રીતે આ વાણીની હત્યા, આમાં કોઈ દિવસ આ રસ પ્રવાહ માધુરીમાં કોઈ દિવસ વિક્ષેપ ન કરો, ઉત્તમ શ્રોતાનું લક્ષણ છે। ઘણા લોકો મારી સામે બેઠા છે, અહીંયા બધા બિરાજમાન જોઉં છું એમને, આમ ને આમ જ બેઠા હોય અને આંખોથી આ રસને પીવે છે, કાનથી આ રસને પીવે છે, અને ખોબળે ખોબળે આ રસને પીવે છે। આ રસ જ્યારે આશા બનીને એમના અંતઃકરણમાં જાય છે, ત્યારે મોક્ષ દ્વાર કપાટ પાટણ પાટું લાભ મારીને મોક્ષનો દ્વાર ખુલી જાય। પરંતુ હજારોમાં કોઈ કેવો વિરલા હોય, છતાં ભાગવતજીનું તો મહાત્મા એવું છે કે એક શ્લોક, અડધો શ્લોક, એનો ચોથો ચરણ પણ જો સાંભળ્યો હોય ને તો તે પણ તમને મુક્તિ અપાવે। એક ટીપું પણ ગંગાજળનું જાય તો મુક્તિ મળે। ભાગવતજીને નમસ્કાર કરીએ। ભગવાન રામચંદ્રનું ચરિત્ર સુખદેવજી મહારાજ પરીક્ષિત ખાતે સામે કરે છે। કથાનો નાયક શ્રી કૃષ્ણ છે અને રામચંદ્ર માટે તો વાલ્મીકી આખું રામાયણ લખ્યું છે, છતાં આ એક બધા જ અવતારોની કથા, બધા જ ભાગવતોની કથામાં રામચંદ્રને સ્થાન ન મળે તો વ્યાસજીની કર્મ ઝાંખી પડે।
આજે 2025 માં જો ફરીથી વ્યાસજી આવે ભાગવત લખવા માટે તો તેઓ વિરોધી શ્રૃંખલામાં રાણા પ્રતાપનું નામ લખે કે ન લખે, શિવાજી નામ લખે કે ન લખે, ભગતસિંહનું નામ લખે કે ન લખે, કાલિદાસનું નામ લખે કે ન લખે. અત્યારે આ ભૂમિ પર થઈ ગયેલા આ બધા વીરો આ પણ ભાગવતો છે. આપણે એમને નજીકથી જોઈએ છીએ, આપણા કાળમાં થઈ ગયા છીએ, થઈ ગયા છે એટલે આપણે બહુ પરવા નથી. પરંતુ વ્યાસજીએ ભગવાન રામચંદ્રની કથાને થોડા કાળ માટે બોલાય એટલી જ લખી છે. પરંતુ આપણો રઘુવંશીઓનો પ્રેમ રામ પ્રત્યે અલગ છે. રામનું ચરિત્ર આપણને તુલસીદાસજીએ આપ્યું. એ પ્રમાણે આપણું મન લલચાઈ જાય ત્યારે થોડું વધારે કરીએ, સમયની મર્યાદામાં. તુલસી કૃત રામાયણ કથા કરું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર. અપુનિત વરધામો હેમ શૈલાવ દેહૌ નંદવંશાણો રાવણાનામધિતૌ. મારું તુલ્યમ ચેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાકાત્મકમ વાનરીતમ મુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. આ બધા વયા ગયા પણ આજ લગી હનુમાન જીવતો બેઠો કાગડા, આજ લગી બેઠો અશ્વત્થામાં બળી રહ્યા તો હનુમાન ઉષ્ટવિભીષણ. હનુમાનજી મહારાજને નમસ્કાર કરજો. અપાચવટીના પ્રદેશમાં જ્યાં ભગવાન રામચંદ્રજીએ પોતાની લીલા કરી, એ લીલા ક્ષેત્રમાં ભગવાનને યાદ કરીએ, નતમસ્તક થઈએ અને જ્યાં ભગવાનજી રામચંદ્રજી મહારાજ એમણે વિતરણ કર્યું છે તે પાવન ધરતી પર કિંચિત થોડું ઘણું પણ તેમના જીવન દર્શનનું અવલોકન કરવાનું જેને પણ ભાગ્ય મળ્યું છે, જેને પણ મોકો મળ્યો છે તે ખરેખર સદભાગ્ય છે. રામેશ્વરમાં, નૈમિષારણ્યમાં, નારાયણ સરોવરમાં, નાસિકમાં ઘણે ઠેકાણે મને ભાગવતનો મોકો મળ્યો છે. હું મારા ભાગ્યનો અને ભગવાનનો ઉપકાર માનું છું. લોકાભિરામો રણરંગધીરો રાજીવ નેત્રો રઘુવંશનાથ કારુણ્ય રૂપો Ram Chandra
रामो मत्पिता रामचंद्र स्वामी रामो मत्सखा रामचंद्र सर्वस्व में रामचंद्र दयालु नाम जाने नैन जाने रामचंद्र भगवान की जानकी माता की लक्ष्मण भैया की हनुमान जी महाराज की ओम। आइए हनुमंत विराजिए कथा सुनहु इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम चरणों को મારી તકલીફ કે હું સુર નો બદલાવી પહેલા સુરમાં પછી મારે બધું ગાવું પડે આવા લોકોની મને જરૂર ત્યારે પડે જ્યારે એ મને સુર આપે એ સુર આપે તો હું આ ઘડીમાં ઓલી ઘડીમાં આ સુરમાં જાઉં એ રાગમાં જાઉં એટલે આ રાગ નથી મને ખબર છે એટલે અમે કહું છું તમે જે રાગ હોય એમાં જ્યાં ગાઓ તમે कथा के रसिक तुम भक्तराज मति धीर आयुष्वासन करिए प्रभु तेज पुंज कपिवीर श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बुद्धि निगम जान के सूरपन कुमार तुलसी के चरण जिन जिन हो जगत के काज कवि समूह मूढ़त लख्यो प्रगट्यो सप्त जहाज मानसना साथे सात कांड वालो आ सात नौका वालो आ जहाज આપણા માટે ભક્ત કવિ શિરોમણી તુલસીદાસજી મહારાજે તર્જુમ મૂક્યું છે અને આવા ભક્તો આવા કાવ્યો આપણા જીવન દયાને તાર ના રાખશે मन जड़तो नथी किनारो मारो क्यांथी आवे ओ मन जड़तो नथी किनारो मारो क्यांथी आवे मन जड़तो क्या
ખટવાંગ રાજાની કથા એક નીતિમાં આવી જાય છે કે દેવાસુર યુદ્ધ ચાલતું હતું ત્યારે ખટવાંગ રાજા દેવોની સહાય માટે સ્વર્ગમાં ગયા હતા. અસુરોનો નાશ થયો, દેવોની જીત થઈ. એટલે ખટવાંગ રાજાએ કીધું કે હવે મને પાછા મોકલી દો, ક્યાં મારા રાજ્યમાં જવું છે. ત્યારે દેવતાએ કીધું કે રાજન, અમે અત્યારે સ્વર્ગમાં છીએ, તમને ખબર નથી કે પૃથ્વી ઉપર દિવસ 24 કલાકનો હોય, 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત. પૃથ્વી ઉપર 1 મહિનો થાય ને એટલે પિતૃઓનું દિવસ ને રાત ચાલુ થાય. 15 દિવસ શુક્લ પક્ષ પિતૃઓનો દિવસ, કૃષ્ણ પક્ષ પિતૃઓની રાત. એટલે માં ચૈત્ર ધંધર કહ્યું હતો ને, ધંધર પુરુષ સાઈ ધંધર આવ્યો. અને 12 મહિનાના 6 મહિના ઉત્તરાયણના 6 મહિના દક્ષિણાયનના એમ દેવોનો 1 વર્ષ થાય, 1 દિવસ થાય. એટલે તમારો 1 વર્ષ બરાબર અમારો 1 દિવસ. અહીં આવે ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. જેમ ઝડપ વધે, પદાર્થની ઝડપ જેમ વધે તેમ સમયની ગતિ ઘટે. એ તો હમણાં શોધ્યું ને 1954 આપણા લોકોએ તો પહેલાથી શોધી નાખ્યું. ખટવાંગ નામના રાજાએ જ્યારે પૂછ્યું હવે મારે શું કરવું, કે તમે ત્યાં જઈ શકો એમ છે નહીં, કારણ કે તમારી પાસે ફક્ત 6 ઘડીનું જ આયુષ્ય બાકી છે. એમ 1 ઘડી એટલે 25 મિનિટ, 6 ઘડી એટલે 150 મિનિટ. એટલી વારમાં ખટવાંગ ઋષિએ સમાધિ લગાવી, આત્મન કર્યું, સંકલ્પ કર્યો અને પોતાના પ્રાણને અહીંયા ઉપર લઈ ગયા. 6 ઘડી પહેલા એમનું શરીર છૂટી ગયું અને તેઓ મુક્ત થઈ ગયા. ખટવાંગ રાજાની કથા અહીંયા ભાગવતમાં એક લીટીમાં આવેલી છે. ખટવાંગ રાજા તો ઘણી પેઢીઓ પહેલા થઈ ગયા રામચંદ્રની, પણ વ્યાસ ઋષિનું કોઈ પણ પગલું વિચાર્યા વગરનું હોય. આ તો અમે તમને કહેતા નથી, એ તો કઠોપનિષદની વાત પણ છે. એમાં ભાગવતની અંદર કઠોપનિષદના નચિકેતાની વાત છે. અને નચિકેતાની વાત બધાને ખબર હશે કે નચિકેતાનો પિતા, હવે નામ હમણાં થોડી વાર યાદ આવશે, થોડું થઈ જાય છે. એને યજ્ઞ કર્યો અને પછી બ્રાહ્મણોને ગાયોનું દાન આપતો હતો ને, ત્યારે જે દૂધ નોતી આપતી ને શુક્લ કરીને એવી ગાયો જ આપતો હતો. ત્યારે નચિકેતાએ પોતાના પિતાને પૂછ્યું કે આવું દાન ન દેવાય, તને ખબર ન પડે, આ બધું નિરુપયોગી, તો હું નિરુપયોગી છું, મને કોઈને દાન આપજો. જા તારા યમને આપ્યો. વચનચિત્ત ઋષિ અને પિતાની આજ્ઞા માટે એ નચિકેતા યોગ માર્ગથી યમના દરવાજે ગયો. કઠોપનિષદ વાંચ્યો. હા, ઉદિષ્ટ જાગૃત પ્રાપ્ય વરામ નિબોધત, આ મંત્ર એનો આખરી મંત્ર છે કઠોપનિષદ. અને જબરદસ્ત શ્રેય અને પ્રેયની કથા. આહા, તમે સાંભળશો ને તો તમારું માનસ બદલાય. આત્માન રથિન પૃથ્વી, આ શરીર રૂપી રથ જેને 5 ઇન્દ્રિય રૂપી 5 ઘોડા જોડેલા છે, એની અંદર પ્રવાસી તરીકે આત્મા બેઠેલો છે. તેને આ ઇન્દ્રિય રૂપી ઘોડાની લગામ કોના હાથમાં આપી છે, એના ઉપરથી તે મંજિલ પર પહોંચે કે નહીં નક્કી થશે. જો એને આ ઇન્દ્રિય રૂપી ઘોડાની લગામ મનને આપશે તો ઘોડો મન ફાવે ત્યાં જશે. ક્યાં જશે?
મન ભાવે ત્યાં. ક્યારે જ વાત કરી હતી, મંદિરે જવા નીકળ્યા હતા અને બહારમાં મળ્યા. મન ભાવે ત્યાં ઘોડા જાય, પરંતુ જે ઘોડાની લગામ બુદ્ધિને આપો તો બુદ્ધિ યશ્ય પરમ તસ્ય બુદ્ધિ. બુદ્ધિના ગુણગાન તો કાલે આપણે ગાયત્રી મંત્રમાં બહુ ગયા. મનને કાબુ રાખવા માટે એકાદશી છે. એકાદશી એટલે ફરાળ ખાવા માટે નથી, જીભનો ટેસ્ટ બદલવા માટે નથી, ચેન્જ ઓફ ફૂડ નથી. એકાદશી એટલે ઇન્દ્રિય નિગ્રહની એક સૌથી મોટી કસોટી. અને દર મહિને એક વખત ઇન્દ્રિય નિગ્રહ કરો તો પછી જીવનભરમાં તમારે તે ઇન્દ્રિયો રૂપી ઘોડા છે ને એ લગામ તમે પકડી શકો. એક વખત આપણે હમણાં રોજ જીભને એકાદશી કરાવીએ છીએ. રસગુલ્લા, ગુલાબજામુન, રાજગુલાનો શીરો, ફલાણું ચીકુના છાયા અમને ન કરતા હોય આપણે ફાળા રાખે એમ કહો. એટલે ઓલા કાઉન્ટર ઉપર ફરાળા કાઉન્ટર ઉપર ઓલા બધા ભેગા ખાતા હોય, કારણ કે એટલો ટેસ્ટ હોય. પણ આ એકાદશી નથી, ચેન્જ ઓફ ફૂડ એકાદશી નથી. ક્યારેક આંખને એકાદશી કરાવો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11 મન આને કાબુમાં લેવા માટે ક્યારેક આંખને એકાદશી કરાવો. આજે ટીવી નહીં જોઉં, આજે છાપું નહીં વાંચું, આજે શૃંગાર રૂપી કોઈ પણ દ્રશ્ય જોઈશ નહીં. ક્યારેક કાનને કરાવો. આજે ફક્ત ભજન સાંભળીશ, આજે કીર્તન સાંભળીશ. ક્યારેક ચામડીને કરાવો એકાદશી. આજે આ ઘરમાં નથી રહેવું, સંસાર મંદિરમાં જઈને બેસી તીર્થમાં જઈશ. ક્યારેક અલગ અલગ આપણી ઇન્દ્રિયો છે એ બધાને જુદી જુદી રીતે ઉપવાસ કરાવવો, એટલે માયાના ફંદમાંથી બચાવો. ધીમે 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 આપણે મન ઉપર કાબુ આવી જશે. અને જેને પોતાને જીત્યો ને એ બધાને જીત્યો. આપણે પોતાને નથી જાણી. मन में उलझा कभी तन में उलझा, तू सदा अपने दामन में उलझा. सबसे जीता और तू खुद से हारा, ढूंढता है खुद का सहारा, ढूंढता है खुद का सहारा. तू ही सागर है, तू ही किनारा, ढूंढता है किसका सहारा. तुम अभी तेज से ऊपर से तेज. हाँ, जात ने पीछा तो कौन से ओळख तारी जात ने. हाँ, तुमको हम दुख आया तर कामे जननी को में दात. મારા તો વિચારે વારંવાર હું કોણ છું અહીંયા શા માટે આવ્યો, અહીંયા આવવાનું મિશન શું છે, શા માટે જન્મ્યો આ ઘરમાં, શા માટે મનુષ્ય થયો. કાંઈક તો ભગવાનનો એજન્ડા હશે ને કે આને મોકલને આ કામ કરશે. આપણે તો કાંઈ નથી, વસ્તીમાં વધારો કરે ભાઈ કાંઈ નથી. અને આપણા શરીરને એક એવું મશીન બનાવી દીધું જે સારામાં સારા વ્યંજનોને, સારામાં સારા અનાજને વિષ્ટામાં રૂપાંતર કરી નાખે. સારામાં સારા વ્યંજનોને વિષ્ટામાં રૂપાંતર કરી નાખનારું મશીન એટલે આપણું શરીર. શરીરનો બીજો કોઈ અર્થ નથી. અમૃત ખાવું ને ઝેર ખાવી.
આ મનના ઘોડે કેદારો આ મનના ઘોડે તન આ દોડે 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 એને નથી લગા અમૃત દીધું કોઈ ન પીધું અમૃત દીધું કોઈ ન પીધું અમૃત દીધું કોઈ ન પીધું રહેના ભણીએ મનના લેના
ઋષિ માંદલી દુબળી ગાયોને દાન કરતો હતો. ત્યારે એના દીકરાએ કીધું કે આવી માંદલી ગાયો શા માટે આપો છો? આ બધી નકામી છે. તો હું એ નકામો જ છું. મને કોકને દાન આપી જા, તને એમને આપ્યો એમ. વ્યાસજી શા માટે લખી હશે? આને કઈ લાગતું વળતું નથી. ખટવાંગને અને ભાગવતને કઈ લાગતું વળતું નથી. પણ એક ઈશારો કે 7 ઘડી જેમ ખટવાંગમાં આવીને 7 ઘડીનું આયુષ્ય બાકી છે, તેમ પરીક્ષિતને 7 દિવસનું આયુષ્યની માહિતી મળશે. અને જેમ આ દુબળી વસુકી ગયેલી નબળી ગાયો દાનમાં ન અપાય, તેમ કળિયુગમાં ભક્તોને કહેવામાં આવે કે ફાટેલી નોટો ન નાખતા. હા, આવું બધું હાલ્યા કરે. અને અહીંયા ગુરુઅર્થે યક્તરાજો વેચરદવનો પદ્મદ્ગામ પ્રિયાયાહ પાણી સ્પર્શાક્ષમાભ્યામ મુજે પદરુજો શ્રી હરિન્દ્રાનુજાનુધામ વૈરૂપ્યા શુભ્રલખ્યા વિહ પ્રિય વિરહ ઋષાદો આરુપ્યો બુદ્ધિજ્ય પ્રસ્તાદિર ભક્ત સેતુ ખર તવ દહનમ કૌશલેન્દ્રો તવાન. ગુરુઅર્થે યક્તરાજો પિતાની આજ્ઞા માટે રાજ્ય મૂકી દીધું. અહીંયા પિતાની આજ્ઞા અનુસાર નચિકેતાએ યમરાજાની મુલાકાત લીધી. પરંતુ કથા તુલસીદાસની લેખી. અવધપુરી જગુકુલ મનિરાહુ दशरथ धर्म धुरंधर गुण निधि ज्ञानी श्री राम जय जय राम, श्री राम जय राम जय जय राम. રામની કથા શરૂ કરીને રામાનુજાચાર્યના શિષ્ય આવી ગયા. જો 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 તમે